વિગતવાર સમાચારો પર નજર કરીએ। મહત્વપૂર્ણ સમાચાર દક્ષિણ ગુજરાતથી। દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતોને માઠા સમાચાર મળ્યા છે। આપણે જણાવી દઈએ કે શેરડીના ભાવ પ્રતિ ટનના 2753 રૂપિયા જાહેર થયા છે। આ પ્રથમ ભાવ પડ્યો છે, જે ગત વર્ષ કરતાં ઓછા છે। તમામ શુગર મિલોમાં શુગર સંચાલકોની મીટિંગ ચાલી રહી છે। બારડોલી શુગરે પ્રથમ ભાવ જાહેર કર્યો છે। ગયા વર્ષે ખેડૂતોને પ્રતિ ટનના 2850 રૂપિયા ભાવ મળ્યો હતો, પરંતુ આ વખતે ખેડૂતોને ઓછા ભાવ મળે તેવી શક્યતાઓ છે। અન્ય શુગર મિલમાં બેઠક ચાલુ છે। આ સાથે આપણે જણાવી દઈએ કે આ વખતે વધુ ભાવ મળશે તેવા અણસાર કદાચ હતા, પરંતુ હજુ પણ આ બેઠક સમગ્ર મામલે થઈ રહી છે। જૂના ભાવ કરતાં અત્યારે જે નવો ભાવ છે 2753 રૂપિયા જાહેર થયો છે, જે જૂના ભાવ કરતાં ઓછો છે, પરંતુ આ સમગ્ર મામલે હજુ પણ બેઠક યથાવત છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા જિગ્નેશ મહેતા પાસેથી। જિગ્નેશ, 2850ની સામે 2753, લગભગ કહી શકાય કે ભાવ ઘટાડો અહીં જોવા મળ્યો છે। શું ડિટેલ આ સમગ્ર મામલે અત્યારે? હા જી ચિત્રા, સરકારે 31 રૂપિયાના આસપાસથી ભાવ નક્કી કરેલો હતો, જેના આધારે દરેક સુગર ફેક્ટરીઓ પોતાની પાસે રહેલા સ્ટોક પ્રમાણે પોતાનો ભાવ દર વર્ષે પાડતી હોય છે। જે મુજબ આ વખતે બારડોલીએ 2753 રૂપિયા ટન દીઠ ભાવ પાડ્યો, જેમાં 80 રૂપિયા ઘટાડો આવ્યો છે। તો બીજી તરફ મહુવાએ 2505 રૂપિયા ભાવ પાડ્યો છે ટન દીઠ શેરડીનો, તેમાં 54 રૂપિયા વધારો થયો છે। આમ જોવા જાય તો અત્યાર સુધીમાં ચરસાણ સુગરે પણ પોતાનો ભાવ પાડી દીધો છે 2626 રૂપિયા, જેમાં 110 રૂપિયા ઘટાડો થયો છે ગત વર્ષ કરતા। આમ જોવા જાય તો ગત વર્ષ કરતા એવરેજ 100 રૂપિયાનો ઘટાડો થયો છે। સુગર ફેક્ટરીઓ પાસે ખાંડનો સ્ટોક અત્યારે એટલો બધો હોવાના કારણે પહેલેથી સરકારે એની મર્યાદા બાંધી હતી, અને જેના કારણે એફઆરપી એક નક્કી કરવામાં આવેલી હતી। પહેલા એવું હતું કે ઓક્ટોબરમાં ખાંડના ભાવ બહાર પડતા હતા, પરંતુ છેલ્લા 4 વર્ષથી ઇન્કમટેક્સના દાયરામાં સુગર ફેક્ટરીઓ આવ્યા બાદ માર્ચ મહિનામાં ભાવ નક્કી કર્યા છે। હજુ પણ મીટિંગ સલતાન સિવાય પણ ગણદેવી અને ઘણી જગ્યાએ ચાલુ છે, અને ત્યારબાદ સાંજે 5 વાગ્યા સુધીમાં બીજી સુગર ફેક્ટરીઓ પણ પોતાના ભાવ જાહેર કરશે। બિલકુલ, આ સીધા જે ભાવની અસર છે લોકસભામાં જોવા મળશે ખરી? જી ચોક્કસ, આમાં ખેડૂતોને આ વખતે પર ટન દીઠ જે ભાવમાં ઘટાડો થયો છે 100 રૂપિયા, સીધી વસ્તુ છે કે એ લોકોને સીધું નુકસાન દેખાઈ આવે છે પર ટન દીઠ 100 રૂપિયાનું। તો સીધી વસ્તુ છે આવનારી લોકસભાની ઇલેક્શનમાં એ લોકો કયા તરફ દળી શકે, બીજું કે એ લોકો કઈ રીતે વિચારધારા પોતાની ખેડૂત રાખે, તે આવનારા દિવસોમાં મતદાનના દિવસે ખબર પડી શકે। બિલકુલ, આભાર।